દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં માછીમારોની હાલત કફોડી બની ગઈ છે। સમુદ્રમાં માછીમારી કરવા માટે વધુ 15 દિવસનો પ્રતિબંધ લંબાવવામાં આવતા માછીમારો આર્થિક સંકડામણમાં મુકાઈ ગયા છે। ચોમાસાની સિઝનમાં દર વર્ષે 1 જૂનથી 31 જુલાઈ 2 મહિના સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા પ્રતિબંધ લાદવામાં આવતો હોય છે। દર વર્ષે માછીમારોને દરિયામાં 1 ઓગસ્ટથી માછીમારી કરવાની પરવાનગી મળતી હોય છે, ત્યારે ચાલુ વર્ષે પ્રતિબંધ લંબાવવામાં આવતા માછીમારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને માછીમારી રોજગાર સાથે સંકળાયેલા હજારો માછીમારોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। हाल जे सलायानी परिस्थिति से अपने 1 तारीखे बोटू बधी निकळवानी हती, जे सरकारनो जाहेरनामो हतो के 1 तारीखथी चालू थवानुं हतुं, एना बदले 15 ऑगस्ट थई गयुं। तो एना हिसाबे अहींया माणसो आवी गया छे, बोटू कम्प्लीट करी लीधी छे ने परिस्थिति एवी थई गई छे के हवे माणसोना स्टाफना आ ते बधुं कांई पहोंचाण नथी थतुं। सरकारने अमारो नम्र विनती छे के वहेली तके चालू करवानुं करे। जो अमे दरिया खेडी सकीए तो अमारो गुजराण आ तके चाले। પણ આ વખતે અચાનક 15 દિવસ વધારતા આ નિર્ણયથી અમને બહુ આર્થિક નુકસાન થઈ રહ્યું છે, કેમ કે અમે 2 મહિના ઘર ઉપર બેસીને પોતાનું ઉજૈના લઈને ઉધારી લઈને લોન લઈને અમારું ગુજરાન ચલાવીએ છીએ। પણ અચાનક 15 દિવસ વધતા હવે અમારે કેવી રીતે આના ઉપર ગુજારે એ અમારો એક ઉદ્ભવતો પ્રશ્ન છે। તો અમે સરકારશ્રીને એવું રજૂઆત છે કે આ નિર્ણયને તમે ફરીથી રિવ્યૂ કરીને અમને વહેલાસર દરિયા મચ્છીમાર જેવા જેથી અમે અમારું ગુજરાન ઇઝીલી ચલાવી શકીએ। માછીમાર સમાજમાં અને વેપારી સમાજમાં ખૂબ જ રોષની લાગણી પ્રગટેલ છે, કેમ કે છેલ્લા 2 મહિનાથી આ માછીમારી બંધ હતી। સલાયાની અંદર 90-95% વેપાર ધંધા માછીમારી ઉપર આધારિત છે। આ માછીમારો